હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા. આપણે ભણી રહ્યા છીએ પરમાણ્વીય બંધારણ, ધોરણ 11નું એનસીઈઆરટીમાં. આપણે આ સેકન્ડ ચેપ્ટર છે, એટોમિક સ્ટ્રક્ચર. એની અંદર આપણે હવે આજના લેક્ચરની અંદર થોડા ગણતરીવાળા સવાલો લઈશું. પહેલા હું તમને સમજાવી દઈશ પરમાણુ ક્રમાંક, દળ ક્રમાંક, સમસ્થાનિક, સમભારિક વિશે, અને પછી આપણે એનસીઈઆરટીના અમુક દાખલાઓ શરૂ કરશું જે આગળના લેક્ચર સુધી ચાલવાના છે. તો ચલો શરૂ કરીએ આજનો આ 5મો લેક્ચર. તો સૌથી પહેલા આપણે પરમાણ્વીય ક્રમાંક વિશે માહિતી લઈ લઈએ. જો કે આ બહુ અઘરો શબ્દ નથી, આ બધાને આપણે જાણીએ જ છીએ, ક્યાંક ને ક્યાંક સાંભળેલો જ છે. પરમાણ્વીય ક્રમાંકને આપણે સિમ્બોલમાં ઝેડ તરીકે લખવાનો છે, એને બરાબર યાદ રાખજો. જો પરમાણુ ક્રમાંકની વાત કરું તો એકદમ સિમ્પલી હું એમ કહી શકું છું કે કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યાને, પ્રોટોનની જેટલી પણ સંખ્યા હોય એ પ્રોટોનની સંખ્યાને હું પરમાણ્વીય ક્રમાંક ઝેડ કહી શકું છું. બરાબર. અને વળી પાછું એવું છે કે પ્રોટોનની સંખ્યા એ જ ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. પણ એક વસ્તુ છે, તમારે અહીંયા તટસ્થ શબ્દ વાપરવો પડશે, તટસ્થ પરમાણુમાં. કારણ કે જો આયન લઈ લેશો તો ઇલેક્ટ્રોનની સંખ્યા બદલી જશે. જસ્ટ એક્ઝામ્પલ આપું તમને. ફોર એક્ઝામ્પલ હું નાઇટ્રોજનની વાત કરું છું તો નાઇટ્રોજનની અંદર પ્રોટોનની સંખ્યા 7 છે. એનો મતલબ એમ થયો એનો પરમાણુ ક્રમાંક પણ 7 કહેવાય. યાદ રાખો, પ્રોટોનની સંખ્યા અને પરમાણુ ક્રમાંક બંને સરખા હોય. હવે પ્રોટોનની સંખ્યા જેટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે. આવું તો જ પોસિબલ બને જો આ તટસ્થ હોય. તટસ્થનો મતલબ ખબર છે ને? તટસ્થનો મતલબ એવો થયો કે આની ઉપર કોઈ વીજભાર હોવો જોઈએ નહીં, માઇનસ, પ્લસ, 2 એવું કંઈ અત્યારે નથી. સપોઝ હું એમ કહું કે n-3 છે, n-3 હોય તો આ નાઇટ્રોજન તો છે જ. તો નાઇટ્રોજનની અંદર પ્રોટોનની સંખ્યા એટલી ને એટલી જ રહેશે. જેટલી પ્રોટોનની સંખ્યા હોય એટલો એનો પરમાણ્વીય ક્રમાંક પણ હોય. તો આ વખતે પણ પ્રોટોન અને પરમાણ્વીય ક્રમાંક બંને સરખા જ થશે. પણ આ વખતે પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા નહીં થાય. અહીંયા ઇલેક્ટ્રોન 7 નથી. વિચારો, કારણ કે અહીંયા ઉપર વીજભાર આપેલો છે, આ તટસ્થ નથી. આ એકચ્યુઅલી ઋણ આયન થઈ ગયો કહેવાય. કેવો? ઋણ આયન. અને ઋણ આયન ક્યારે બને ભાઈ? જ્યારે કોઈ ઇલેક્ટ્રોન, જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે એ ઋણ આયન બનતો હોય છે. અહીંયા આને નાઇટ્રોજને 3 ઇલેક્ટ્રોન સ્વીકારેલા હશે એટલા માટે એ -3 બન્યો છે. કદાચ 1 ઇલેક્ટ્રોન સ્વીકાર્યો હોત તો -1 થાત, 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા હોત તો -2 થાત. અહીંયા -3 છે, એનો મતલબ એને 3 ઇલેક્ટ્રોન સ્વીકારેલા છે. તો હવે આપણે શું કરશું? ઇલેક્ટ્રોનની સંખ્યા એકચ્યુઅલી હોવી જોઈએ કેટલી? પ્રોટોન જેટલી, 7. પણ હવે ઉપર -3 વીજભાર પણ છે, જે સૂચવે છે કે એમાં 3 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા આવી ગયા છે. સમજાણું? એક્સ્ટ્રા 3. અને આ બંનેનો સરવાળો કરશો તો તમને 10 ઇલેક્ટ્રોન મળશે. તો આવી રીતે આ એક ચોખવટ કરવી જરૂરી છે કે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી ક્યારે હોય? જ્યારે તટસ્થ પરમાણુ હોય તો. ક્લિયર? તો અમુક એક્ઝામ્પલ આ બધા લખી નાખવાના છે તમારી રીતના. અને આના ઉપરથી હું એમ કહી શકું છું કે પરમાણ્વીય ક્રમાંક ઝેડ એ પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે અને તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો હોય છે. તટસ્થ શબ્દ ફરજિયાત મૂકવો પડશે તમારે. ક્લિયર? આપણે અહીંયા પરમાણુ ક્રમાંક વિશેની માહિતી સરખી રીતે લખી નાખવાની છે. તો આપણે એની અંદર લખીએ સૌથી પહેલા તો પ્રોટોન નો ભાર અથવા તો વીજભાર આપણે લખીએ. પ્રોટોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનો વીજભાર બંને સમાન જ હોય, ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનો વીજભાર. પરંતુ બંને કેવા હોય છે? વિરુદ્ધ હોય છે. પરંતુ વિરુદ્ધ હોય છે. આ તો આપણને ખબર જ છે. નોર્મલી આપણે પ્રોટોનનો વીજભાર તરીકે +1 લીધેલો છે અને ઇલેક્ટ્રોનના વીજભાર તરીકે -1 લીધેલો છે. કુલમમાં લેશો તો એનું મૂલ્ય અલગ આવશે, પણ મોસ્ટ ઓફલી આપણે +1 -1 એપ્રોક્સિમેટ લઈએ છીએ. બરાબર? તો બંનેનો વીજભાર સરખો છે પણ એની નિશાનીઓ જુદી જુદી હોય છે. એની નીચે બીજા ટોપિકમાં આપણે લખીએ, કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, કેન્દ્રમાં રહેલા
પ્રોટોનની સંખ્યા અને તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ને પરમાણુ ક્રમાંક સંખ્યા રાખો, ખાલી સંખ્યા પરમાણુ ક્રમાંક એટલે કે Z બરાબર હોય છે. ઓકે, તો આ બંને શબ્દોને બરાબર સમજી લીધા આપણે. અમુક એક્ઝામ્પલ્સ જે ઉપર લખેલા હતા એ બી લખી નાખજો તમે. અહીંયા આપણે બીજા એક્ઝામ્પલ લખીએ. દાખલા તરીકે આપણે હાઇડ્રોજનની નોર્મલ વાત કરીએ તો હાઇડ્રોજનની અંદર પ્રોટોન, શોર્ટમાં લખું છું, પ્રોટોનની સંખ્યા 1 છે, બરાબર. તો એની અંદર તટસ્થ છે એટલા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 થશે અને એની અંદર પરમાણુ ક્રમાંક પણ 1 થશે. આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલ તમે આડા અવડા લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે બોરોનનું એક્ઝામ્પલ લઈએ. બોરોન, તો બોરોન 5મા નંબરે આવે છે. તો બોરોનની અંદર પ્રોટોનની સંખ્યા 5 હોય છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 5 હોય છે અને એનો પરમાણુ ક્રમાંક પણ 5 હોય છે, બરાબર. આવું દર વખતે નહીં થાય. જો અહીંયા હું તટસ્થ પરમાણુ લઉં છું ત્યાં સુધી જ આવું પોસિબલ બને છે. ફોર એક્ઝામ્પલ એક આપણે આયન લઈને ટ્રાય કરીએ. દાખલા તરીકે O-2 લઈએ. આ આયન થઈ ગયો, ઉપર વીજભાર મને દેખાય છે. તો ઓક્સિજનની અંદર પ્રોટોનની સંખ્યા 8 હોય છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા એની 8 નહીં થાય. જો કે પ્રોટોનની સંખ્યા જેટલો એનો પરમાણુય ક્રમાંક થઈ જશે 8, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા હવે ઇઝ નોટ ઇક્વલ ટુ 8 કહેવાશે. તો આમાં છે કેટલી? ઉપર જુઓ, બરાબર માઇનસ વીજભાર છે. માઇનસ વીજભાર હોય એનો મતલબ એને ઇલેક્ટ્રોન સ્વીકાર્યા છે. કેટલા સ્વીકાર્યા છે? 2 ઇલેક્ટ્રોન. તો હું એનો ઇલેક્ટ્રોન લખી શકું છું 8 + 2 એટલે કે 10. 10 ઇલેક્ટ્રોન આની અંદર છે. ચલો, આના જેવી હજી એક તમારે ટ્રાય કરવી હોય તો જરા કરી લ્યો. હું તમને એક આયન આપું છું, Na+. વિચારો, Na+ અને હજી એક આયન આપી દઉં, 2-3 આયન આપી દઉં. તમારે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને પરમાણુ ક્રમાંક લખવાનો છે. Na+ કરી નાખો, Cl- કરી નાખો, F- કરી નાખો. ચલો આટલું કરો. તો સોડિયમનો પ્રોટોન એટલે કે સોડિયમનો ડાયરેક્ટલી પરમાણુ ક્રમાંક આપણને મોસ્ટ ઓફલી આવી ગયો છે, 11 થાય. એની અંદર પ્રોટોનની સંખ્યા 11 થશે. એનો મતલબ એનો પરમાણુ ક્રમાંક પણ 11 થશે. પણ ઉપર વીજભાર પ્લસ છે, બરાબર, એટલા માટે એના ઇલેક્ટ્રોનની સંખ્યા 11 ની 11 નહીં રહે, બદલી હશે. હવે ઉપર પ્લસ વીજભારનો મતલબ એમ થયો કે એણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. જો ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય તો જ એની ઉપર પ્લસ વીજભાર આવે, બાકી ન આવે. તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? +1 એટલે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ 11, પણ એમાંથી 1 કાઢી નાખવો પડે, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ ગઈ. ઓકે, Cl- વિશે વિચારો. Cl- ની અંદર પ્રોટોનની સંખ્યા 17 હોય છે. પ્રોટોનની સંખ્યા એને ડાયરેક્ટલી તમે પરમાણુય ક્રમાંક સાથે મેચ કરી શકો, એટલે પરમાણુય ક્રમાંક પણ એનો 17 થઈ ગયો. જો હું ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરું તો ઇલેક્ટ્રોનની સંખ્યા વિશે બરાબર જોજો. ઉપર માઇનસની નિશાની છે, જે કેમ કહે છે કે ઇલેક્ટ્રોન સ્વીકાર્યો. તો 17 + 1 મારે કરવું પડશે. 17 + 1 એટલે કે 18 ટોટલ ઇલેક્ટ્રોન થશે. સમજાણું? આવી રીતે F-, તો ફ્લોરિન ની અંદર પ્રોટોન હોય છે 9, એનો પરમાણુ ક્રમાંક પણ 9 થશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 9 નહીં થાય. ઇલેક્ટ્રોનની સંખ્યા જુઓ, ઉપર માઇનસ વીજભાર છે એટલે એણે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો છે. એનો મતલબ 9 + 1 એટલે કે 10 ઇલેક્ટ્રોન થશે. સમજાણું? બરાબર. તો આવી રીતે આ પરમાણુ ક્રમાંકને આપણે આવી રીતે ટેકલ કરી શકીએ છીએ. હવે પરમાણુ ક્રમાંકની જેમ જ આપણે દળ ક્રમાંક જોઈએ. દળ ક્રમાંક એટલે ઇન શોર્ટ એનો પરમાણુ ભાર, એવી રીતે આપણે સમજી શકીએ છીએ. તો દળ ક્રમાંકને આપણે સિમ્બોલ આપશું A તરીકે, અને એકદમ સિમ્પલી આની વ્યાખ્યા આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. જો ભાઈ એકદમ ક્લિયરલી વાત કરીએ તો કોઈ પણ પરમાણુની અંદર હોય કોણ કોણ?
કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રની અંદર હોય છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. આવું આપણે શીખી ગયા છીએ. તો આપણે જો વિચારીએ કે પરમાણુ, તો પરમાણુની અંદર 3 વસ્તુ અવેલેબલ છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. હવે આ ત્રણનું વજન જો આપણે કમ્પેરેટિવલી જોઈએ ને, તો આપણને બહુ સારી રીતે ખબર છે કે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ એપ્રોક્સિમેટલી સરખું છે. ન્યુટ્રોન સહેજ એવો ભારે છે, પ્રોટોન થોડોક એવો હલકો છે. બાકી તો બંનેનું દળ આપણે 1 AMU લીધેલું જ છે. અને એની કમ્પેરમાં ઇલેક્ટ્રોનની વાત કરો તો ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ નહિવત છે. આગળ આપણે એવું ભણી ગયા છે, યાદ કરો, એક કોષ્ટક આપણે જોયું હતું. આ કોષ્ટકને આપણે આઈએમપી પણ લખાવેલું હતું, બરાબર જોજો. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આપણે દળ આશરે લઈએ તો ઇલેક્ટ્રોનનું 0 લઈએ છીએ, પ્રોટોનનું 1 અને ન્યુટ્રોનનું 1. સમજાણું તમને? તો અહીંયા જો એક્ઝેક્ટલી જુઓ તો પ્રોટોનનું દળ 1.007 અને ન્યુટ્રોનનું દળ 1.0086 એટલે કે 9 હોય છે. લગભગ બંને સરખા છે. થોડોક એવો ન્યુટ્રોન ભારે છે એવું કહી શકાય. અને એની કમ્પેરમાં ઇલેક્ટ્રોનનું દળ નથી, સહેજ પણ નથી એવું આપણે માની શકીએ. ઓકે, તો આ કોષ્ટકને બરાબર યાદ રાખવાનું આપણે કીધેલું હતું. આના ઉપરથી આપણે કહી શકીએ કે શું કહી શકાય કે દળ ક્રમાંક એ મેઇનલી કોના કારણે હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે. ઇલેક્ટ્રોન દ્વારા કોઈ પણ પ્રકારના દળનું કોન્ટ્રીબ્યુશન અપાશે નહીં. સમજાઈ ગયું? તો દળ ક્રમાંક ડાયરેક્ટલી હું એમ કહી શકું કે દળ ક્રમાંક કોના દ્વારા હોય કે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યાને આમાં સમાવેશ કરવાનો જરૂર નથી. ઓકે, તો ચલો આ વસ્તુ વિશે આપણે લખાણ લખી લઈએ. આપણે લખીએ કે દળ ક્રમાંક A ઇઝ ઇક્વલ ટુ, ડાયરેક્ટલી આની અંદર જ લખી નાખીએ, પ્રોટોનની સંખ્યા. હવે પ્રોટોનની સંખ્યા તરીકે તમે P પણ લખી શકો છો, અથવા ડાયરેક્ટલી પરમાણુ ક્રમાંક પણ લખી શકો, કારણ કે એ બંને તો સરખા જ છે. પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યાનો સરવાળો કરશો તો એમનો દળ ક્રમાંક કહેવાશે ન્યુટ્રોનની સંખ્યા, એટલે કે n. તો આ સૂત્રને બરાબર યાદ રાખવું તમારે. હવે એને લગતું જે લખાણ છે એ લખી નાખીએ. કેન્દ્રનું દળ પ્રોટોન અને ન્યુટ્રોન ના કારણે જ હોય છે. કારણે જ હોય છે. આના ઉપરથી આપણે એક શબ્દ એક નવો લખવાનો છે, ન્યુક્લિયોન. યાદ રાખજો, ન્યુક્લિયોન એટલે શું થાય? ન્યુક્લિઓન અથવા ન્યુક્લિયોન બંને સાથે ચાલશે. તો ન્યુક્લિઓન્સનો મતલબ થશે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને ન્યુક્લિઓન્સ કહે છે. અને આનો મતલબ જ એમ થયો કે આ દળ ક્રમાંક છે. આ 3 વસ્તુ એક સરખી થઈ ગઈ, જોઈ લો. પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો એટલે એને કહીશું ન્યુક્લિયોન્સ, અને પ્રોટોન ન્યુટ્રોનના સરવાળાને બીજું નામ શું આપી શકાય? દળ ક્રમાંક. આ 4 વસ્તુ, 3 વસ્તુને કમ્બાઇન્ડલી યાદ રાખવાની છે. ગણતરીમાં કોઈ પણ રીતે આડાઅવળી રીતે તમને પૂછી શકે છે. વ્યાખ્યા સ્વરૂપે લખવું હોય તો અહીંયા આપણે લખી શકીએ છીએ, કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યાના સરવાળાને અથવા તો તેને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ કહે છે. ન્યુક્લિયોન્સ કહે છે, બરાબર. અને ન્યુક્લિયોન્સ ઇઝ ઇક્વલ ટુ દળ ક્રમાંક થાય, બરાબર. અને એ પણ લખી નાખીએ, ન્યુક્લિયોન્સ ની કુલ સંખ્યા, ન્યુક્લિયોન્સની કુલ સંખ્યાને પરમાણુનો દળ ક્રમાંક કહે છે. દળ ક્રમાંક સિમ્બોલમાં શું? A કહે છે, બરાબર. તો તમે આ સૂત્રને જ બરાબર યાદ રાખો, ન્યુક્લિયોન્સ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ દળ ક્રમાંક A. આના જેટલા દાખલાઓ ગણશું, થોડા ઘણા નાના મોટા, એનાથી આપણને વધારે ક્લેરિફિકેશન મળશે. હવે આપણે
સમભારિકો અને સમસ્થાનિકો ઉપર આગળ વધીએ એ પહેલા હું તમને પરમાણુના સંગઠનને સિમ્બોલિક રીતે કેવી રીતે દર્શાવી શકાય એ સમજાવી દઉં. અહીંયા આવું લખું છું, પરમાણુનું સંગઠન દર્શાવવાની રીત, દર્શાવવાની સંજ્ઞા અથવા તો રીત. કેવી રીતે સંજ્ઞામાં પરમાણુનું સંગઠન દર્શાવી શકાય એ હું તમને સમજાવી દઉં. સપોઝ કોઈ પરમાણુ આપણી પાસે એક્સ છે, એક્સ થોડુંક મોટું કરીને અહીંયા લખું છું, બરાબર. તો કોઈ પણ પરમાણુના સંગઠનની અંદર આવી રીતે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન થતું હોય છે, જેના આપણે દાખલાઓ પણ ગણવાના છીએ. આવી રીતે આપણે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરી શકીએ છીએ, બરાબર. આની અંદર એક્સ એટલે કોઈ પણ પરમાણુની સંજ્ઞા હશે, નીચે ઝેડ આપ્યો છે, ઝેડ નો મતલબ થશે પરમાણુ ક્રમાંક, અને ઉપર એ આપ્યો છે એનો મતલબ થશે દળ ક્રમાંક. ઓકે, આવી રીતે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનથી તમે કોઈ પણ પરમાણુને દર્શાવી શકો છો, જે આપણે હમણાં દર્શાવીએ. પણ પહેલા અહીંયા આવી રીતે લખી નાખો અને અહીંયા સાઈડમાં લખીએ કે જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ તત્વની સંજ્ઞા, ઝેડ ઇઝ ઇક્વલ ટુ પરમાણુ ક્રમાંક, બરાબર. અને જે પરમાણુ ક્રમાંક છે ઇઝ ઇક્વલ ટુ એ જ પ્રોટોન છે કે નહીં, એનો મતલબ અહીંયા નીચેની સાઈડ તમારે પ્રોટોનની સંખ્યા લખવાની છે, બરાબર. બીજું એ ઇઝ ઇક્વલ ટુ દળ ક્રમાંક, દળ ક્રમાંક. અને દળ ક્રમાંક એટલે શું થાય? તો દળ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન થાય, ધેટ મીન્સ ન્યુક્લિયોન્સ થાય. એનો મતલબ એમ થયો કે ઉપરની સાઈડ જે સિમ્બોલ છે અહીંયા તમારે પ્રોટોન વત્તા ન્યુટ્રોનનો સરવાળો મૂકવાનો છે અને નીચેની સાઈડ તમારે પ્રોટોન મૂકવાનો છે. આવી રીતે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન તમારે કરવું પડશે, બરાબર. તો કોઈ પણ તત્વને આવી રીતે દર્શાવી શકાય. ફોર એક્ઝામ્પલ હું તમને એક બે તત્વના નામ આવી રીતે આપું, બરાબર. દાખલા તરીકે આપણે અહીંયા નીચે લખીએ, દાખલા તરીકે હું એક લખું, દાખલા તરીકે ઓક્સિજન 816. આવી રીતે ઓક્સિજન પરમાણુને હું દર્શાવી શકું, બરાબર. આનો મતલબ એમ થયો કે એનો સિમ્બોલ ઓક્સિજન છે, નીચેની સાઈડ 8 છે, બરાબર. એમાં તો હું લખી શકું કે 8 પ્રોટોન છે, બરાબર. અને જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન થાય. જો તટસ્થ હોય તો અહીંયા જુઓ તટસ્થ જ છે, તો એટલા ઇલેક્ટ્રોન થઈ ગયા. ઉપરની સાઈડ જુઓ તો ઉપરની સાઈડ 16 આપેલા છે, બરાબર. 16 આપેલા છે, ધેટ મીન્સ અહીંયા હું શું લખી શકું? દળ ક્રમાંક એ બરાબર 16 લખી શકાય. દળ ક્રમાંકનો મતલબ થયો પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર 16 થાય, સમજાણું? ન્યુક્લિયોન્સની સંખ્યા. અને અહીંયા શું થશે? આપણે ઝેડ ઇક્વલ ટુ 8 થઈ જશે, સમજાણું તમને? આવી રીતે તમે અલગ અલગ કરી શકો. અને હવે તમને બીજી એક વાત પૂછું કે કદાચ તમને કોઈ પૂછે કે ચલો આની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે, તો શું કરશો? ન્યુટ્રોનની સંખ્યા શોધવાનું પૂછે તો તમે અહીંયા આઈડિયા લગાવી શકો છો કે દાખલા તરીકે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા 16 છે અને આ બાજુ આપણને એ પણ ખબર છે કે પ્રોટોનની સંખ્યા 8 છે, તો આ સંખ્યાને તમે આમાં મૂકી શકો છો, બરાબર. જોજો, ન્યુટ્રોનની સંખ્યાની ગણતરી કંઈક આવી રીતે આપણે કરી શકીએ છીએ કે ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ ઝેડ. ઉપરમાંથી નીચેનાને બાદ કરો તો તમને ન્યુટ્રોનની સંખ્યા મળે, કારણ કે એ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? એ ઇઝ ઇક્વલ ટુ થાય છે પ્રોટોન વત્તા ન્યુટ્રોન, અને ઝેડ ઇક્વલ ટુ પ્રોટોન થાય છે, મતલબ માઇનસ પ્રોટોન. તો ઓવરઓલ જો તમે વિચારશો ને તો પ્રોટોન અહીંથી કેન્સલ થઈ જશે અને તમને ઓનલી ન્યુટ્રોન મળશે, સમજાણું? તો આવી રીતે જો ગણતરી કરીએ આપણે તો પ્રોટોન વત્તા ન્યુટ્રોન આની સંખ્યા આપણને 16 આપેલી છે અને પ્રોટોનની સંખ્યા 8 આપેલી છે. 16 માઇનસ 8 એટલે કેટલા થશે? 8. તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે? 8. આવા નાના મોટા દાખલાઓ આપણે આગળ આવવાના જ છે, જેની આપણે ગણતરીઓ કરશું. એક એક્ઝામ્પલ આપણે અહીંયા લખી નાખ્યું. સમજાઈ ગયું બરાબર રીતે? આ થઈ ગયું પરમાણુના સંગઠનને દર્શાવવાની સંજ્ઞા પદ્ધતિ. આવી રીતે આપણે દર્શાવશું. હવે આપણે સમભારિકો અને સમસ્થાનિકો ઉપર જઈએ. સૌથી પહેલા આપણે જોઈએ સમભારિકો. સમભારિકોને ઘણી વખત ઇંગ્લિશમાં પણ નામ આપી દેતા હોય છે. આનું ઇંગ્લિશ નામ આઇસોટોન્સ તરીકે ઓળખાશે, આઇસોબાર્સ તરીકે લેવું પડશે સમભારિકો, અને સમસ્થાનિકોને આઇસોટોપ્સ તરીકે ઓળખાશે.
હવે શાંતિથી વિચારો કે આ સમભારિકો શું છે એ પહેલા સમજી લેવાનું છે અને પછી બંનેનું કમ્પેરિઝન કરવાનું છે. હવે સમભારિકો એનો મતલબ હું એવો કરી શકું છું કે કોઈ પણ બે જુદા જુદા પરમાણુઓ એવા છે કે જેની અંદર એના દળ ક્રમાંક સરખા છે. ધેટ મીન્સ એ ઇક્વલ ટુ એ છે, દળ ક્રમાંક સરખા છે, પણ એના પરમાણવીય ક્રમાંક સરખા નથી. બરાબર જોજો, બે પરમાણુઓ હું એવા લઈશ કે જે બંનેના વજન સરખા છે, દળ ક્રમાંક સરખા છે, પણ એના પરમાણુ ક્રમાંક સરખા નથી. ઇન શોર્ટ હું બીજી રીતે એમ પણ બોલી શકું છું કે એવા બે પરમાણુઓ હું લઈ શકું કે જેના ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે, સોરી ન્યુટ્રોનની સંખ્યા સરખી છે. નહીં, આઈ એમ સોરી, ભૂલ થાય છે, એ બીજું હું બોલી ગયો. હું એમ કહી શકું ન્યુક્લિયોન્સની સંખ્યા સરખી છે, ન્યુક્લિયોન્સ, અને આ બાજુના ન્યુક્લિયોન્સ બંનેની સંખ્યા સરખી છે, પણ એના પ્રોટોનની સંખ્યા જુદી જુદી છે. ઝેડ એટલે કે પ્રોટોન. તો એને એકબીજાના સમભારિકો કહેવાય. હવે આવું એક્ઝામ્પલ તમને દર્શાવું તો ખબર પડે. એક એક્ઝામ્પલ આપણી પાસે છે કાર્બન 6 અને એનો સમસ્થાનિક લઈશું 14 અને નાઇટ્રોજન 714. જુઓ, આ બે જુદા જુદા પરમાણુ મારી પાસે આવી ગયા. એક કાર્બન છે અને બીજો છે નાઇટ્રોજન. તો પહેલી વાત, એ બંનેને નીચેની સાઈડ જુઓ તો એકનો પરમાણુ ક્રમાંક 6 છે, બીજાનો પરમાણુ ક્રમાંક 7 છે. એનો મતલબ ઝેડ એકબીજાની સાથે સરખા નથી, પ્રોટોનની સંખ્યા સરખી નથી. પણ બરાબર રીતના જુઓ, ઉપર દળ ક્રમાંક એના સરખા થઈ ગયા. ધેટ મીન્સ ન્યુક્લિયોન્સ, પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા એની સમાન થઈ ગઈ. બરાબર, તો આ બંનેને એકબીજાના સમભારિકો કહેવાય. ધેટ મીન્સ કાર્બન અને આ નાઇટ્રોજન, કાર્બન 14 અને નાઇટ્રોજન 14 એકબીજાના સમભારિકો કહેવાશે. તો આ વ્યાખ્યાની રીતે બરાબર રીતે તમારે યાદ રાખવાનું છે અને એને આપણે લખી નાખીએ. સમભારિકોની વ્યાખ્યામાં આપણે લખીએ, જુદા જુદા પરમાણુઓ કે જેના દળ ક્રમાંક સરખા હોય. દળ ક્રમાંક એટલે કે એ એટલે કે ન્યુક્લિયોન્સ સમાન હોય, પરંતુ તેના પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડ અથવા તો પ્રોટોનની સંખ્યા પણ આપણે લખી શકીએ. પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય તેમને એકબીજાના સમભારિકો કહે છે, સમભારિકો કહેવામાં આવે છે. બરાબર, એક્ઝામ્પલ આપણે લખી નાખીએ. દાખલા તરીકે જે હમણાં એક્ઝામ્પલ આપ્યું હતું એ કાર્બન 614 અને નાઇટ્રોજન 714, આ બંને એકબીજાના સમભારિકો કહેવાશે. ક્લિયર? હવે આવી જ રીતના સમભારિકોના જેવું સમસ્થાનિકો જોઈ લઈએ. સમસ્થાનિકો એની અંદર જો હું ફરીથી સેમ ટુ સેમ વસ્તુ કહું કે હવે જો મારી પાસે 2, 3 કે 4 વોટએવર ઘણા બધા એવા પરમાણુઓ હોય, આપણે હવે સમભારિકોથી ઊંધું બોલો કે જેની અંદર પરમાણવીય ક્રમાંક એકબીજાના સરખા હોય પરંતુ પરમાણુ ભાર એકબીજાથી જુદા જુદા હોય. ઊંધું થઈ ગયું. બરાબર, ઇન શોર્ટ પ્રોટોનની સંખ્યા બંનેની સરખી હોય પણ ન્યુક્લિયોન્સની સંખ્યા જુદી જુદી હોય. ઇન શોર્ટ ન્યુટ્રોનની સંખ્યા અથવા ન્યુક્લિયોન્સની સંખ્યા જુદી જુદી હોય, તો એ બંનેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. એક એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે ખબર પડશે. દાખલા તરીકે 6 કાર્બન 12 અને 6 કાર્બન 13, આનું એક 6 કાર્બન 14 પણ આવશે. પણ વિચારો કે આ બે તમને એક્ઝામ્પલ તરીકે આપું છું. આ એક્ઝામ્પલની અંદર નીચેની સાઈડ 6 6 મને દેખાય છે, એટલે કે નીચેની સાઈડ પરમાણવીય ક્રમાંક બંનેના સરખા થઈ ગયા, પણ ઉપરની સાઈડ બંને અલગ અલગ આંકડા દર્શાવે છે, 12 અને 13. એનો મતલબ એ બંનેના દળ ક્રમાંક બંનેના જુદા જુદા થઈ ગયા, પરમાણુ ભાર જુદા જુદા થઈ ગયા. એક રીતના પ્રોટોન સરખા છે પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે. તો આ બંનેને એકબીજાના શું કહેવાશે? સમસ્થાનિકો કહેવાશે.
આવી રીતે આપણે સમજી શકીએ. ચલો લખી નાખીએ. આ પણ સમસ્થાનિકોની વ્યાખ્યામાં આપણે લખીએ બે કે બે કરતા વધારે પરમાણુઓ કે જેના પરમાણુ ક્રમાંક એટલે કે Z એટલે કે પ્રોટોનની સંખ્યા સમાન હોય, પરમાણુ ક્રમાંક સમાન હોય, પરંતુ તેના દળ ક્રમાંક એટલે કે A અથવા તો તમે ન્યુટ્રોનની સંખ્યા તરીકે પણ બોલી શકો છો, બરાબર. A અથવા તો ન્યુટ્રોન જુદા જુદા હોય, જુદા જુદા હોય તેવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો કહે છે. સમસ્થાનિકો કહે છે. ઓકે, આ એની વ્યાખ્યા થઈ ગઈ. હવે આના એક્ઝામ્પલમાં ટેક્સ્ટબુકમાં તમને બહુ મસ્ત એક્ઝામ્પલ આપેલું છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકોની વાતો તમને કરેલી છે. તો જોજો, હાઇડ્રોજનની આપણે વાત કરીએ, દાખલા તરીકે હું અહીંયા હાઇડ્રોજન લખી નાખું તો હાઇડ્રોજનના એકચ્યુઅલી 3 સમસ્થાનિકો આપણને જોવા મળે છે. આ 3 સમસ્થાનિકોમાંથી એક સમસ્થાનિક છે 1H1, જેને આપણે પ્રોટિયમ તરીકે ઓળખીએ છીએ. બીજો છે 1H2, જેને આપણે ડ્યુટેરિયમ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને ત્રીજો છે 1H3, જેને આપણે ટ્રિટિયમ તરીકે ઓળખીએ છીએ, ટ્રિટિયમ. ઓકે, આ 3 સમસ્થાનિકો નોર્મલી હાઇડ્રોજનના આપણને જોવા મળે છે. હવે આની અંદર થોડું ઘણું જે આપેલું છે એને આપણે MCQ ની રીતે યાદ રાખવાનું પડશે. પ્રોટિયમ છે ને તે વાતાવરણની અંદર સૌથી વધારે પ્રમાણમાં હોય છે. લગભગ લખેલું છે 99.985% સૌથી વધારે પ્રોટિયમ હોય છે. સેકન્ડ એના પછી હોય છે ડ્યુટેરિયમ સેકન્ડ અવસ્થામાં, એટલે કે 0.015% સેકન્ડ હાઈએસ્ટ ડ્યુટેરિયમ હોય છે. અને ટ્રિટિયમ સૌથી ઓછો હોય છે, સૌથી ઓછો. 10 - ઘાતાંકોની અંદર પર્સેન્ટેજમાં આવશે, બરાબર. એક્ઝેક્ટ મૂલ્ય આપેલું નથી, તો સૌથી ઓછો ટ્રિટિયમ હોય છે. ડ્યુટેરિયમ છે એને આપણે એક અલગ સંજ્ઞામાં સિમ્બોલમાં લખી શકીએ છીએ. ડ્યુટેરિયમનો સિમ્બોલ D થાય, તો એને તમે ડ્યુટેરિયમને 1D2 તરીકે પણ ઓળખી શકો છો અને ટ્રિટિયમને 1T3 તરીકે પણ લખી શકો છો. મતલબ ડ્યુટેરિયમનો D અને ટ્રિટિયમનો T આપણે લખી શકીએ. સમજાય છે તમને? આવી રીતે યાદ રાખજો કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિક થાય. હવે આ 3 સમસ્થાનિકની અંદર પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન કેટલા છે એ આપણે લખી નાખીએ, શોધી કાઢીએ, બરાબર. વિચારો, પ્રોટિયમથી ચાલુ કરીએ તો પ્રોટિયમની અંદર પ્રોટોન કેટલા? જો નીચેની સાઈડ જેટલા લખ્યા હોય એટલા પ્રોટોન થાય, દેટ મીન્સ પ્રોટોન 1 છે. ડ્યુટેરિયમની અંદર અને ટ્રિટિયમની અંદર જુઓ, બંનેમાં પ્રોટોન 1 જ છે. પ્રોટોન, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ત્રણેમાં 1 1 1 આવશે. ચલો ત્યારબાદ ઇલેક્ટ્રોનની વાત કરીએ. બોલો ઇલેક્ટ્રોન્સ કેટલા થાય? તો આ ત્રણેમાં જુઓ, કોઈ આયન સ્વરૂપે છે? આયન સ્વરૂપે નહીં, તટસ્થ સ્વરૂપે જ છે ને. તટસ્થ સ્વરૂપે હોય તો જેટલા પ્રોટોન હોય એટલા જ એના ઇલેક્ટ્રોન થાય, દેટ મીન્સ 1 1 1. પ્રોટોન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ત્રણેમાં 1 1 1 પ્રોટોન અને 1 1 1 ઇલેક્ટ્રોન છે. હવે હું ન્યુટ્રોનની વાત કરું, ન્યુટ્રોનની જરા વિચારજો, ન્યુટ્રોન કેટલા થાય? તો બરાબર જુઓ, પ્રોટિયમની અંદર પહેલા તો ઉપરની સાઈડ કેટલા છે? 1. એનો મતલબ એમ થયો કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન, ન્યુક્લિયોન્સની સંખ્યા 1 છે અને એમાં પણ પ્રોટોનની સંખ્યા 1 છે, આગળ વાત થઈ ગઈ છે. તો પ્રોટોનની સંખ્યા 1 હોય અને ટોટલ પણ 1 હોય, ધેટ મીન્સ ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? 0 થઈ જશે. સમજવા જેવું છે. તો પ્રોટિયમની અંદર ન્યુટ્રોન નોર્મલી આપણે 0 લઈશું. હવે ડ્યુટેરિયમમાં વિચારો, ડ્યુટેરિયમનો દળ ક્રમાંક બદલી ગયો. દળ ક્રમાંક એનો 2 છે, મતલબ પ્રોટોન વત્તા ન્યુટ્રોનનો સરવાળો 2 થાય. એની અંદર પ્રોટોન 1 છે, તો સિમ્પલી ન્યુટ્રોનની સંખ્યા પણ મારે 1 લેવી પડે. સમજાણું તમને? 1 + 1 એટલે 2.
તો ડ્યુટેરિયમની અંદર ન્યુટ્રોનની સંખ્યા 1 આવશે. પછી ટ્રિટિયમની અંદર ટોટલ દળ ક્રમાંક એટલે કે ન્યુક્લિયોનની સંખ્યા 3 છે. એની અંદર પ્રોટોનની સંખ્યા 1 છે. જો પ્રોટોન 1 હોય અને ન્યુટ્રોન 2 હોય તો જ તમે 3 કરી શકો છો. તો 1 + 2 = 3. ધેટ મીન્સ ન્યુટ્રોનની સંખ્યા અહીંયા 3 થશે. તો આવી રીતે આ યાદ રાખજો, એમસીક્યુઝની અંદર આવી શકે છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક, આમાંથી કોની પાસે કેટલા છે, આમ છે તેમ છે, પ્રોટોન ન્યુટ્રોન, બધા એમસીક્યુ તમને પૂછી શકે છે. ક્લિયર? હવે આમાં જે ટ્રિટિયમ છે એ સ્પષ્ટ છે, એનું પ્રમાણ સૌથી ઓછું છે, અતિ અલ્પ માત્રામાં મળે છે, એ પણ એમસીક્યુ તરીકે આવી શકે છે. તો ચલો આ એક સમસ્થાનિકનું આ એક એક્ઝામ્પલ થયું. આવા હજી આપણને 2 એક્ઝામ્પલ આપ્યા છે, એ બંનેને આપણે ડિસ્કસ કરી લઈએ બરાબર રીતે. હાઇડ્રોજન પછી આપણને કાર્બનના સમસ્થાનિકો વિશેનું નોલેજ આપેલું છે. કાર્બનના પણ 3 સમસ્થાનિકો નોર્મલી આપણને જોવા મળે છે. આ 3 સમસ્થાનિકોના એક્ઝામ્પલ છે 6 કાર્બન 12, 6 કાર્બન 13 અને 6 કાર્બન 14. આવી રીતે આ 3 સમસ્થાનિકો છે. બરાબર? હવે અહીંયા સ્પષ્ટ છે, અહીંયા આ કાર્બનના સમસ્થાનિકો એટલા માટે છે કારણ કે નીચેની સાઈડ 3 પરમાણુ ક્રમાંક સરખા છે, પણ ઉપરની સાઈડ એના દળ ક્રમાંક સરખા નથી, જુદા જુદા છે. એટલા માટે 3 એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. જો હવે આપણે આના વિશે ફટાફટ લખી નાખીએ કે આની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય. પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર? તો ચલો બરાબર રીતના જોઈ લ્યો. સૌથી પહેલા આપણે 6 કાર્બન 12 ની વાત કરીએ તો એમાં પ્રોટોનની સંખ્યા જુઓ કેટલી થશે. અહીંયા નીચેની સાઈડ જે દળ પરમાણુ ક્રમાંક હોય એટલા જ એનો પ્રોટોન થશે, એટલે કે 6. અહીંયા બી 6 અને અહીંયા બી 6. ત્યારબાદ આ 3 તટસ્થ છે, તો જેટલા પ્રોટોન હોય એટલા જ એના ઇલેક્ટ્રોન થાય, તો ઇલેક્ટ્રોન પણ 6 6 6 થઈ જશે. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો એકદમ શોર્ટકટલી મેં તમને સમજાવેલું હતું કે ન્યુટ્રોનની સંખ્યા એટલે ઉપરમાંથી નીચેનાને બાદ કરવાનું. આગળ આપણે ડિસ્કસ કરી જ ચૂક્યા છીએ. બરાબર? એટલે કે દળ ક્રમાંકમાંથી પરમાણુ ક્રમાંકને બાદ કરો. તો વિચારો, અહીંયા 12 - 6 એટલે કે આનો જવાબ 6 આવશે. અહીંયા સેકન્ડમાં વિચારો તો 13 - 6 તો આનો જવાબ 7 આવશે. અને થર્ડમાં 14 - 6 તો એનો જવાબ 8 આવશે. આવી રીતે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની ગણતરીઓ આપણને સ્પેશિયલી આવડવી જ જોઈએ. બરાબર? આવું હજી એક એક્ઝામ્પલ આપણને આપેલું છે, એ ક્લોરીનનું છે. તો એ ક્લોરીનના એક્ઝામ્પલને પણ આપણે બરાબર રીતે આવી જ રીતે સમજી લઈએ. ક્લોરીનના 2 સમસ્થાનિકોની વાત કરવાની છે. એક એનો સમસ્થાનિક છે 17 ક્લોરીન 35 અને બીજો એક સમસ્થાનિક છે 17 ક્લોરીન 37. બરાબર? આ બંનેની અંદર હજી એકવાર જોઈ લ્યો, નીચેની સાઈડ પરમાણુ ક્રમાંક સરખા છે, પણ ઉપરની સાઈડ દળ ક્રમાંક જુદા જુદા છે. આ બંનેને એકબીજાના સમસ્થાનિકો આપણે કહી શકીએ છીએ. હવે આ દરેકની અંદર આપણે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ફટાફટ લખી નાખીએ. હવે તો તમને આવડી જાય પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. તો નીચેની સાઈડ જે હોય એ એનો પ્રોટોનની સંખ્યા થશે, ધેટ મીન્સ 17. આની પણ 17. બંને પરમાણુ તટસ્થ છે એટલા માટે પ્રોટોન એ જ ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાશે, 17 17. અને ન્યુટ્રોનની સંખ્યા એટલે કે ઉપરમાંથી નીચેનાને બાદ કરવું, એટલે કે દળ ક્રમાંકમાંથી પરમાણુ ક્રમાંકને માઇનસ કરો. ચલો 35 - 17 તમારે કરવાના છે. તો 35 - 17 દૂ 34 એટલે 18 થશે અહીંયા ન્યુટ્રોનની સંખ્યા. અહીંયા 37 - 17 કરવાના છે. 37 - 17 કરશો તો તમને અહીંયા 20 ની સંખ્યા ન્યુટ્રોનની મળે છે. ઓકે? તો આ સમસ્થાનિકોના આવા દાખલાઓ એમસીક્યુઝ આગળ આવશે. JEE નીટના લેક્ચર્સની અંદર પણ આપણે આવા સોલ્વ કરશું. ઓકે? તો ત્યારે વધારે પ્રેક્ટિસ થઈ જશે. સમસ્થાનિકો વિશે હજી એક લાસ્ટ મુદ્દો હું એક અહીંયા લખીએ આપણે કે સમસ્થાનિકો એ રાસાયણિક ગુણધર્મો ને ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે. જે સમસ્થાનિકો હોય ને એના રાસાયણિક ગુણધર્મો સરખા જ હોય. દાખલા તરીકે જો હું આ બંનેની વાત કરું, આ બંને એકબીજાના સમસ્થાનિકો છે, તો એ દરેક આ બંનેની અંદર એના રાસાયણિક ગુણધર્મો સમાન થાય. રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન થાય એનું પણ એક પ્રોપર રીઝન આપણે એવું કહી શકીએ,
કારણ કે આ બંનેની અંદર ઇલેક્ટ્રોન્સ સમાન છે. જેની અંદર ઇલેક્ટ્રોન સમાન હોય ને એની રાસાયણિક પ્રક્રિયાઓ ઓલમોસ્ટ સમાન જ હોય. એટલા માટે રાસાયણિક ગુણધર્મો એ ડાયરેક્ટલી સમસ્થાનિકોના આપણે એમ કહી શકાય સમપ્રમાણમાં થાય, એ સમાન રહેશે. આપણે એના વિશે જે લખાણ છે એ લખી નાખીએ. આપણે અહીંયા લખીએ પરમાણુના રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો એ ઇલેક્ટ્રોનની સંખ્યા થી નિયંત્રિત થાય છે. નિયંત્રિત થાય છે મતલબ એના ઉપર ડિપેન્ડ કરે છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનથી નિયંત્રિત થાય છે, અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા પરથી નક્કી થાય છે. નક્કી થાય છે મતલબ ઇલેક્ટ્રોન એ પ્રોટોન ઉપર પાછો ડિપેન્ડ કરે છે. અને જે પ્રોટોન છે એ એકચ્યુઅલી કોણ છે? પ્રોટોન એ ડાયરેક્ટલી પરમાણવીય ક્રમાંક છે. બરાબર, એ ન્યુટ્રોન સાથે કંઈ લેવા દેવા નથી. ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાની સંખ્યા જેટલા થાય અને ઇલેક્ટ્રોન રાસાયણિક ગુણધર્મો ઉપર ડિપેન્ડ કરે. આમાં ન્યુટ્રોન વચ્ચે ક્યાંય આવતો નથી. તો અહીંયા આપણે એક વાક્ય એ પણ લખી નાખીએ કે રાસાયણિક ગુણધર્મો એ કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા પર આધારિત નથી. બરાબર. આમ આપણે લખી શકીએ કે સમસ્થાનિકો, હવે સમસ્થાનિકો એટલે કે જેના પ્રોટોન સમાન હોય તેવા. આમાં કોઈ સમસ્થાનિકોની વ્યાખ્યામાં ન્યુટ્રોનની વાત નથી થતી. આમ સમસ્થાનિકો એ સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. રાસાયણિક ગુણધર્મો ધરાવે છે એવું હું કહી શકું છું. તો આપણે 4 વસ્તુની વ્યાખ્યાઓ દરેકની કમ્પ્લીટ કરી નાખી. બરાબર, પરમાણુ ક્રમાંક, દળ ક્રમાંક, સમસ્થાનિકો અને સંભારિકો. આને રિલેટેડ જે 2 કોયડા છે એને પણ આપણે જોવા પડશે. તો આપણી સામે છે કોયડો 2.1 જે હમણાં તમને ભણાવવામાં આવ્યું છે. એને રિલેટેડ આ બધી વસ્તુઓ તમને આપેલી છે, તો બરાબર રીતે એને આપણે સમજી લઈએ. જુઓ, તમને એક સંગઠન આપેલું છે આખું બ્રોમિનનું. એમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા તમને ગણવાની કીધી છે. એકદમ સિમ્પલી તમે આ ગણતરી કરી શકો છો. હવે તમને આવડી જ ગયું હોય. બરાબર. હવે આની અંદર વિચારો, પ્રોટોનની સંખ્યા કેટલી થાય, ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય એ આપણે ગણી લઈએ. ઓકે, ચલો. પ્રોટોનની સંખ્યા ક્યાંથી ખબર પડે? હંમેશા નીચેની સાઈડ પરમાણુ ક્રમાંક હોય અને પરમાણુ ક્રમાંક એ જ પ્રોટોન થાય. તો આપણે ડાયરેક્ટલી અહીંયા લખી શકીએ છીએ પ્રોટોનની સંખ્યા 35 થશે. બરાબર. હવે જુઓ, તટસ્થ પરમાણુ છે મતલબ આની ઉપર -1 -2 એવું કંઈ આપેલું નથી. તો જો તટસ્થ પરમાણુ હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા થાય, એટલે કે ઇલેક્ટ્રોન પણ 35 થશે. ન્યુટ્રોનની સંખ્યાની વાત કરીએ તો આપણે વાત કરી હતી ઉપરમાંથી નીચેને બાદ કરી નાખવાનું. એટલે કે દળ ક્રમાંકમાંથી પરમાણુ ક્રમાંકને બાદ કરો, એટલે કે 80 - 35 કરો તો તમને ન્યુટ્રોનની સંખ્યા મળશે. હવે 80 - 35 કરો, 35માંથી આપણે એમ કહી શકીએ 40 ને 45 થશે. સમજાણું? ન્યુટ્રોનની સંખ્યા 45 થઈ, પ્રોટોનની 35 અને ઇલેક્ટ્રોનની 35. આ આપણો જવાબ આવે. સિમ્પલ છે એકદમ ભાઈ. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા શીખી જાઓ. જો આ આવડશે તો પછી તમે હાયર લેવલમાં શીખી શકશો. બહુ અઘરા સવાલો પણ આમાંથી બની શકે. હજી એક સવાલ, કોયડો 2.2 પણ આપણે તૈયાર કરી લઈએ બરાબર રીતે. એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા 18, 16, 16 અનુક્રમે છે. તો સ્પીસીઝની સંજ્ઞા દર્શાવો. તમારે સંગઠનની સંજ્ઞા દર્શાવવાની છે. તો ચલો, સંગઠનની સંજ્ઞા આપણે ફોર એક્ઝામ્પલ એક્સ લઈ લઈએ. યાદ છે ને? એક્સ લઈ લઈએ. તો હું અહીંયા નીચેની સાઈડ મારે પરમાણુ ક્રમાંક લખવો પડે.
પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા થઈ, થાય ને? તો પ્રોટોનની સંખ્યા જુઓ કેટલી છે, પ્રોટોનની સંખ્યા મિડલ વાળી છે. ચલો મિડલ વાળી છે એટલે કે 16 આવશે. તો અહીંયા હું એમ લખી શકું છું નીચેની સાઈડ 16. સમજાણું? ઓકે. પછી હવે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય ને તો તમારે એવું સમજી લેવાનું કે તટસ્થ પરમાણુ હશે. યાદ છે ને? જો ન હોય તો અલગ હશે. હવે અહીંયા જુઓ ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલા કેટલી આપી છે? 18. હવે આ એક બખેડો થઈ ગયો. તમારી પાસે પ્રોટોન 16 છે અને ઇલેક્ટ્રોન 18 છે. તો ઇલેક્ટ્રોન વધારે છે કે નહીં? કેટલા વધારે છે વિચારો? ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 2 વધારે છે. અને જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો હું એમ કહી શકું ઉપર માઇનસની નિશાની આવે. બરાબર? કેટલા ઇલેક્ટ્રોન વધારે છે? 2. ધેટ મીન્સ અહીંયા ઉપર -2 આવશે. એનો મતલબ આ તટસ્થ પરમાણુ નથી. સમજી ગયા બરાબર રીતે? આવી રીતે લખી શકાય, તટસ્થ પરમાણુ આ નથી. ચલો હવે ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? ન્યુટ્રોનની સંખ્યા 16 છે. તો આપણને ખબર છે આપણે અહીંયા ઉપર દળ ક્રમાંક લખીએ છીએ. દળ ક્રમાંક એટલે કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન નો સરવાળો, ન્યુક્લિયોન્સ લખીએ છીએ. તો જો આપણે પ્રોટોન વત્તા ન્યુટ્રોન લખીએ તો અહીંયા પ્રોટોન છે 16 અને ન્યુટ્રોન પણ 16 છે. 16 વત્તા 16 કેટલા લખી શકાય? 32 લખી શકાય. તો ઓવરઓલ આપણો જવાબ સ્પીસીસની સંજ્ઞા આવી રીતે લખી શકીએ. હજી તમારો આ જવાબ અડધો છે કારણ કે અહીંયા તમે સંજ્ઞા નથી લખી, સંજ્ઞા આપવી પડશે. આ એક્સ નહીં ચાલે. સમજ્યા? તો તમે વિચારો કે 16 નંબરનો પરમાણુ ક્રમાંક કોનો છે? જો તમને લાઇનસર તત્વોના નામ આવડતા હોય તો 16 નંબરનો પરમાણુ ક્રમાંક સલ્ફરનો છે. હવે આ નોલેજ આપણને હોવું જોઈએ, નહીં તો ચેપ્ટર નંબર 3માં આપણે આ શીખવાના જ છીએ. તો આ પરમાણુનું રિપ્રેઝન્ટેશન કંઈક આવી રીતે હું કરી શકું છું. 16 સલ્ફર 32 અને સલ્ફરની ઉપર -2 વીજભાર. આ આપણો આન્સર થશે. સમજી ગયા? તો આ આપણો કોયડો પૂરો થઈ ગયો. તો આજના લેક્ચરની અંદર આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં સેમ ટુ સેમ આવા દાખલા હાયર લેવલના એનસીઆરટીના એટલે કે તમારા સ્વાધ્યાયની અંદર આપેલા દાખલાઓ ગણશો. તો આજનો આ લેક્ચર અહીંયા આપણે ખતમ કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનસીઆરટીના સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું. થેન્ક યુ.